યસ 3 વાળા આપણે ડિસ્કસ નહોતા કર્યા પણ થઈ જાય એમ વાતો હતા. જલ્દી ફટાફટ સ્ટાર્ટ કરો. ચાલો 1 મિનિટ આપણે કંઈક અલગ આપીએ. સાઇન વાળો આપીએ. સાઇન એક્સ, સાઇન 2x, સાઇન 3x. ચાલો જલ્દી જલ્દી. થોડુંક થોડુંક વિચારવાનું શરૂ રાખો. પ્રોડક્ટલેસ પાવરલેસ કરવું છે, કેમ કરશું, શું કરશું. ફાસ્ટ. જલ્દી જલ્દી. હિંમતનગરમાં એક ભાઈ ઘરેથી જોડાણો છે, એવું છે? ઓકે. ઓકે, હવે બધાનું ધ્યાન બોર્ડ ઉપર. સમજીએ કેમ કરશું. જો સમજો, પહેલા તો મારા ફોર્મ્યુલામાં 2SS કરવું છે તો 2 જોઈશે. તો મલ્ટીપ્લાય 2 ડિવાઈડ બાય 2. તો 2 ધેન આફ્ટર 1/2 ઇન્ટિગ્રેશન. હવે તમે પહેલા બેની પ્રોસેસ કરો, અધરવાઇઝ લાસ્ટ ની કરો, નો પ્રોબ્લેમ, યુ કેન. હવે હું પહેલા બેમાં પ્રોસેસ કરું. તો પહેલા બેની અંદર પ્રોસેસ કરવા જશું તો 2SS. 2SS એટલે શું થાય? C માઇનસ C. ડન. C માઇનસ C. ફર્સ્ટ સબટ્રેક્શન. કોસ ની અંદર x માઇનસ 2x. હવે કોસ પાછું યુએન ફંક્શન છે, પ્લસ કે માઇનસ કઈ ફેર ન પડે, એટલે કોસ પહેલા સબટ્રેક્શન આવશે, એટલે x માઇનસ કોસ 3x. કન્ફર્મ કરો મને. ડન. અને મલ્ટીપ્લાયમાં છે સાઇન 3x. આનું મલ્ટીપ્લિકેશન આની સાથે, આનું મલ્ટીપ્લિકેશન આની સાથે. એકવાર કન્ફર્મ કરો કે ફર્સ્ટ ની અંદર શું કરશું ને સેકન્ડ ની અંદર શું કરશું. યસ, વડોદરા સેન્ટર. ફર્સ્ટ ફરીવાર s માઇનસ s પહેલામાં કરશું. સેકન્ડ વાળામાં શું કરશું? સેમ કરશું, પણ સેકન્ડ વાળામાં તું થોડુંક ઓબ્ઝર્વ કર, એમાં સેમ કરવાની રિક્વાયરમેન્ટ નથી. સાઇન ને સપોઝ કર ડિફરન્શિએશન કોસ રેડી છે. અધરવાઇઝ સેમ પ્રોસેસ તું કરી શકે, નો પ્રોબ્લેમ, પણ એમાં થોડુંક ઓબ્ઝર્વેશન કરાય. સાઇન ને સપોઝ કરો ને તો ડિફરન્શિએશન રેડી છે. અધરવાઇઝ તમે કાંઈ વાંધો નહીં, પ્રોસેસ કરો તો આન્સર તો આવશે જ તે, કેમ કે ઓલામાં એંગલ 0 થઈ જશે. નો પ્રોબ્લેમ, યુ કેન. ડન. ઓકે. નડિયાદ. યસ.
2 થી ડિવાઈડ 2 થી મલ્ટીપ્લાય, હા થઈ જશે. યસ. નડિયાદ સેન્ટરમાં કેમ બધા આવજા આવજા કરે છે? શું હાલે છે ત્યાં? બાયોલોજી વાળા છે? બાયોલોજી વાળા છે? અવાજ નથી આવતો પણ સમજાઈ ગયું બાયોલોજી વાળા છે એમ કહો છો. ઓકે ડન. નેક્સ્ટ cos સ્ક્વેર એક્સ. ઓલમોસ્ટ આપણને ખ્યાલ છે cos સ્ક્વેર એક્સ 1 પ્લસ cos 2x બાય 2. ડન. પ્રોડક્ટલેસ પાવરલેસ. અગેન પ્રોડક્ટલેસ પાવરલેસ. cos ક્યુબ પાછા બે રસ્તા. ડન. cos ની 4 પાવર, cos ની 4 પાવર હોય તો કેમ કરશું? cos ની 4 પાવર હોય તો 1 plus cos 4x by 2 નો હોલ સ્ક્વેર. 1 plus cos 4x by 2 નો હોલ સ્ક્વેર. ડન. દેન આફ્ટર એક્સપાન્શન અને પાછું પ્રોડક્ટલેસ પાવરલેસ કરવાનું. થોડુંક સમજજો. 1 પ્લસ, જો એને કહેવાય 1 પ્લસ cos એંગલ ડબલ બાય 2 હોલ સ્ક્વેર dx અને ઇન્ટિગ્રેશન. દેન આફ્ટર આનું એક્સપાન્શન 1 પ્લસ, તો ડિનોમિનેટરમાં તો 4 થઈ જશે. યસ. અને અહીંયા થશે 1 પ્લસ cos સ્ક્વેર 4x પ્લસ 2 cos 4x. કન્ફર્મ કરો. ડન. ઓકે. પછી શું કરશું? અહીંયા cos સ્ક્વેર 4x છે એનું શું કરશું? અહીંયા cos સ્ક્વેર 4x છે એનું શું કરશું? પાછું ફોર્મ્યુલા કયું? 1 પ્લસ cos 8x બાય 2. ડન. પરફેક્ટ. દેન આફ્ટર નેક્સ્ટ sin ક્યુબ x cos ક્યુબ x. જલ્દી જલ્દી. રિદ્ધિ બોલ તો શું કરશું? અવાજ નથી આવતો તમારો ત્યાં. એકવાર અહીંયા મારું વોલ્યુમ કેમ છે? મારો અવાજ તો આવે છે ને? ડન. તો પછી અહીંયા તો વોલ્યુમ હશે. લેટ મી ચેક. અહીંયા તો વોલ્યુમ છે. વોઇસ નથી આવતો તમારો ત્યાંથી. હા આવ્યો અવાજ, થોડોક આવ્યો. બોલો હવે. યસ કન્ટિન્યુ. ઠીક, ઓકે. માઇક નથી ચાલતું, કાંઈ વાંધો નહીં. ચાલો તો મોડાસા સેન્ટર. સર cos સ્ક્વેર x into cos x cos ક્યુબ x. પછી cos સ્ક્વેર x નો 1 minus sin સ્ક્વેર x અને sin x ને આપણે ધારી લઈએ. sin x બરાબર t. ડન ડન ડન. આવા તો ટાઈપના આપણે ક્વેશ્ચન કરેલા છે ને, બંનેનો ઓડ પાવર છે તો ઓછા પાવર હોય એને કન્વર્ટ કરવાનું. ઓછા પાવરમાં બે સેમ જ છે. હવે તમને જે મજા આવે એ કન્વર્ટ કરો. ડન. આ એક રસ્તો. બીજો રસ્તો કયો છે? 8 થી મલ્ટીપ્લાય 8 થી ડિવાઈડ. ડન. હજી એક રસ્તો છે. sin સ્ક્વેર ઇન્ટુ sin x કરીશું. આવી ન ગયું? હા તો cos નું આવ્યું, sin નું આવ્યું, તો મેથડ તો સેમ જ કહેવાય ને. એને થોડી મેથડ અલગ કહેવાય. વન મોર મેથડ ઇઝ ધેર. જલ્દી જલ્દી જલ્દી. તો જેટલા વિચાર કરશો ને એટલા આન્સર આવવા જોઈએ. ફરી વાર. sin ક્યુબ ને t ધારી લઈશ તો એનું ડિફરન્શિએશન cos ક્યુબ થોડું થાય.
સાઈન ને સપોઝ કરવો પડશે. સાઈન ક્યુબ ને સપોઝ કરીશ તો નહીં ભેગું થાય. cos ની 6 ઘાત વડે ગુણાવશું ને ભગાવશું તો નહીં ભેગું થાય ને. તો ઉપર 10 ક્યુબ બનશે અને નીચે sec ની 6 પાવર બનશે. એનું શું કરીશ પછી? બેને એક્સપાન્ડ એટલે ડન 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 ડન. ઈ જ કરવાનું છે, ઈ જ કરવાનું છે. બીજો રસ્તો તો ઈ જ છે. કરાય નહીં વાત અલગ છે, પણ થાય ઈ તો ખબર હોવી જોઈએ ને. સાઇન ક્યુબ ને પ્રોડક્ટ લેસ કરો, કોસ ક્યુબ ને પ્રોડક્ટ લેસ કરો, ડન. આન્સર આવશે. ધીસ ઇઝ ઓલ્ટરનેટ. હવે કઈ મેથડ કરવી છે એ તમને ખ્યાલ છે, પણ કઈ મેથડ પોસિબલ છે હવે ખ્યાલ જ નથી. તો પછી કઈ મેથડ કરવી એ આઈડિયા નહીં આવે. ખ્યાલ આવ્યો ને? એટલે આઈડિયા હોવો જોઈએ તમને કે આવી રીતે પણ પોસિબલ છે. ડન. જો પહેલા તો આવું કર્યું, પ્રોડક્ટ આમાં સાઇન ને કન્વર્ટ કરી દીધું. ઓકે, પછી સાઇન ને સપોઝ કરો, આન્સર. કોસ વાળામાં કરો, આન્સર. મતલબ મેથડ 1, મેથડ 2, થર્ડ 8 થી મલ્ટીપ્લાય, 8 થી ડિવાઈડ, ફોર્થ પ્રોડક્ટ લેસ, પાવરલેસ. મતલબ પાવરલેસ એટલે કોસ ક્યુબ ને પાવરલેસ કરો. સેમ પ્રોસેસ. 4 પાવર છે તો 4 પાવર છે તો શું કરશું? મલ્ટીપ્લાય બાય 16 ડિવાઈડ બાય 16. આ એક રસ્તો. હજી એક રસ્તો છે જે થોડોક લેન્ધી છે પણ છે તો ખરા. જો કે લેન્ધી એટલે બંને ઓલમોસ્ટ સેમ જેવા જ થશે. નેક્સ્ટ કયો આવશે? જલ્દી જલ્દી જલ્દી. cos square x into cos square x કરીશું, sin square x into sin square કરીશું. cos square ને કહેવાય 1 plus cos 2x by 2. sin square x ને કહેવાય 1 minus cos 2x by 2. પછી એક્સપાન્શન કરો ને પછી પ્રોસેસ કરો, આન્સર આવશે. નો પ્રોબ્લેમ. 16 થી મલ્ટીપ્લાય ડિવાઈડ અથવા તો ઓલ્ટરનેટ. આની અંદર તો સિમ્પલ રસ્તો જ છે. અને આખાને શું કહેવાય? tan square x by 2. કન્ફર્મ કરો તો મને. ડન. આમાં કેમનું કરશું? 1 plus cos x into cos square x by 2. પછી ઉપર sec x by 2 થઈ જાય. 1 sec x by 2 થઈ જાય. કેવી રીતે? કેવી રીતે? આપતો જવાબ હર્ષિલ. કેવી રીતે? ઉપર એક્સપેન્ડ કરવાનું 2 cos square x by 2 minus 1 અને નીચે એક્સપેન્ડ કરવાનું 2 cos square x by 2. 2 cos square x minus 1 અને નીચે એક્સપાન્ડ કરવાનું. એક મિનિટ. ઓકે, ડન. હા, અને નીચે થઈ જશે 2 cos square x by 2. તો અલ્ટિમેટલી તે +1 -1 કર્યું ને પછી પ્રોસેસ કરી, એવું જ ન થયું? કાઇન્ડ ઓફ તો ઈ જ થયું ને. નડિયાદ સેન્ટરમાં કેમેરો પ્રોબ્લેમ. ઓકે, નો પ્રોબ્લેમ. નડિયાદ સેન્ટર ડન. યસ. મોરબીમાં આપણે પહેલા કર્ણ લઈ લઈએ પછી છેદમાં sin વધી જશે ને પછી છેદ અને પર્સનલ દે દે. પર્સનલ આપી દઈશ તો લખો નહીં થાય. જોઈએ. 1 minus cos અને નીચે sin square. cos upon sin, cot અને cosec ને cos square tan square. ડન. થઈ ગયું. કરી શકાય. હવે આમાં શું તમે ઓબ્ઝર્વ કર્યું? આની અંદર એંગલ x રાખ્યો
આની અંદર એંગલ x/2 રાખ્યો અને મેં મેથડ આપી +1 -1 કરવા વાળી. ચાલે. ઘણા બધા તમારી પાસે ઓપ્શન છે. યુ કેન રેશનલાઇઝ કરો જો પછી ઇન્ડિવિજ્યુઅલ આપી દો થઈ ગયું કામ. ઓલ્ટરનેટ +1 -1. હજી એનોય ઓલ્ટરનેટ ઉપરવાળાને કહી દો 2 cos² x/2 નીચે વાળાને ઉપર 2 cos² x -1 અને નીચે વાળાને કહી દો 2 cos² x/2 અને હવે ઇન્ડિવિજ્યુઅલ આપી દો. ડન. આઈ ચાલે. મતલબ ઘણા બધા ઓપ્શન છે. હવે તમને ઇન્ટિગ્રેશનમાં યાદ આવવું જોઈએ. ટ્રિગો જેટલું પાવરફુલ હશે એટલું કામ થશે. યસ. ઈડર સેન્ટર આન્સર આપો. કેમ કરશો? ઈડર સેન્ટર જલ્દી જલ્દી. મોડાસા સેન્ટર. યસ. વન ને કહેવાય sin² x + cos² x. ડન. ડન. હવે આ બેન એડ કરો એટલે શું બની જાય? sin x + cos x હોલ સ્ક્વેર. પછી sin x + cos x ને સપોઝ કરો ઉપર એનું ડિફરન્શિએશન રેડી છે. ડન. પરફેક્ટ. કરી શકાય એવું. યસ. cos x plus sin x બરાબર t ધરીને કરીએ. cos x + sin x બરાબર t. તો આ નીચે શું બન્યું? sin x + cos x તો બન્યું. sin x + cos ને સપોઝ કર કે cos x + sin ને સપોઝ કર. બે હરખું ન થયું? હેલો. બરાબર છે ને? ડન. ઓકે. then after integration tan x tan 2x tan 3x dx. કાઉન્ટ કરો ચાલો. યસ. મોરબી સેન્ટરમાં લાસ્ટ. સાઇન અપોન કોસમાં ફેરવી નાખો. હાલો સાઇન અપોન કોસમાં ફેરવી નાખ્યું. સાઇન સાઇન અને સાઇન અપોન કોસ. પછી ઉપર SS નું સૂત્ર નીચે CC નું સૂત્ર. વાહ ભાઈ વાહ, હોશિયાર હતું. પણ what is next? હું ફરીવાર SS નું સૂત્ર એટલે -CC. હા, ઈ થઈ ગયું. નીચે પ્લસ વાળું થઈ ગયું. પછી
ઉપર નીચે ઉડી જાય છે હાવ હાચું જોઈએ આપણે એટલું બધું તો નથી આવડતું મને કરવું પડશે 2 થી મલ્ટીપ્લાય ઉપરનામાં કોસ એટલે પેલા બે લઉં કે પેલું ને છેલ્લું લઉં પેલા બે લઈ લો ઓકે પેલા બે લઈ લેશે એટલે એ થઈ જશે cos x minus cos 3x એને મલ્ટીપ્લાય બાય sin 3x divided by cos x plus cos 3x અને cos 3x હવે તું કે એમ કરું ઉપરથી માઇનસ કોમન કાઢો એટલે ઉડી જાય ગુણી નાખું તું કે એમ તું કે ને આપણે નો ગુણી એવું થોડું બને હાલો એમને પણ તું કરવા શું માંગે છો તું પેલા ઉડાડતો તો હવે ગુણવાનું કરેસ આમ થોડું હાલે હવે ટૂંકમાં ખાલી હવે શું થાય ખબર શું નામ આપનું ઓમ ભાઈ હવે શું થાય ખબર ખાલી પેજ ભરાશે બીકોઝ ઓફ ઇન્ટિગ્રેશન માં એક લોજિક છે જ્યાં સુધી ડિનોમિનેટર આવે ત્યાં સુધી એનું કાંઈ ન થાય એટલે તે સૌથી ખરાબ વસ્તુ એ કરી ડિનોમિનેટર નહોતો ત્યાં તે જનરેટ કર્યો અને જનરેટ કર્યો એટલે પૂરું થઈ ગયું બીજી વસ્તુ યાદ રાખવાની કે ડિનોમિનેટરમાં કોઈ દિવસ એક્સપાન્શન નહીં કરવાનું પ્રોડક્ટ હોય ને તો એ સારો છે બીકોઝ કે પ્રોડક્ટ હોય ને તો ઇન્ડિવિજ્યુઅલ દેવા થાય ઓલું એડિશન કરો ને એટલે ઇન્ડિવિજ્યુઅલ વાળી પ્રોસેસ બંધ થઈ જાય ક્લિયર ડન યસ 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 આમાં હા પછી ત્રિકોણના સૂત્ર આવતા હોય તો વાપરી નાખીએ પણ હું તને એમ કહું છું કે ડિનોમિનેટરમાં કોઈ દિવસ નવું ન કરાય કેમ કે તું આમાં ત્રિકોણનું ફોર્મ્યુલા વાપરવા જાય તો એમાં પ્લસ માઇનસ આવ્યું એટલે બસ તારું જવાબ કોઈ દી નહીં આવે ખાલી ને ખાલી પેજ ભરાશે સર રાજકોટ હા રાજકોટ વાળા બોલો ગુણાકારમાં હતી ફોર્મ્યુલા થી સરવાળા બાદબાકી થઈ જાય 10 3x 10 2x 10 એવું કઈ રીતે કરાય 3x બરાબર 2x plus f કરેક્ટ એકચ્યુઅલ લોજિક આ જ છે સમજજો જો ક્વેશ્ચનમાં આવું મેં તમને આપ્યું એટલે મોટા ભાગના ક્યાં પ્રોસેસ કરશે પ્રોડક્ટલેસ પાવરલેસ કરવાનું એવું નથી વિચારવાનું તમારે પ્રોડક્ટલેસ પાવરલેસ જ વિચારવાનું છે પણ નથી આના ફોર્મ્યુલા વાપરવાના નથી સાઇન કોસમાં કન્વર્ટ કરવાનું આખો ટ્રેક અલગ છે અને ઈ ટ્રેક છે કંઈક આવો તમે એંગલ ઉપર ફોકસ કરો 3x equals to 2x plus x. Then after apply the tan function both the side. પછી ક્રોસ મલ્ટીપ્લાય કરો તો તમને મળશે tan 3x minus tan x tan 2x tan 3x equals to tan x plus tan 2x. You want this. સબ્જેક્ટ બનાવો તો ઈ અંડરલાઈન વાળાને કહેવાય tan 3x minus tan x minus tan 2x. Then after individual integration, you got your answer. Done? Okay. Yes. Yes.
ક્યારે આલ્ફા કેટલો હોવો જોવે? એવું તો યાદ નથી સાહેબ, એ તમે એટલું બધું ન પૂછો, એ તારે ધ્યાન રાખવું પડશે. એમાં આલ્ફા છે ને 60 ડિગ્રી હશે, 120 ડિગ્રી હશે. તો tan થીટા tan ઓફ આલ્ફા માઇનસ થીટા tan ઓફ આલ્ફા પ્લસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ પાછું યાદ છે tan 3 થીટા. યસ, તો ઈ ક્યારે હશે? 60 પ્લસ 60 માઇનસ અને થીટા હશે. તો અત્યારે એવું નથી. ક્લિયર? ડન. તને યાદ સારું આવી ગયું હોય કે ઓલા પેજ ફેરવતો તો ભૂલમાં એમાં આડું આવ્યું. એમાં ખબર પડી જાય કે એટલી બધી તો મેમરી હોય નહીં, કેમ કે ટ્રીગો લગભગ ગયા વર્ષે ભણ્યા આપણે. આપણને અઠવાડિયા પહેલા હું ખાધું ઈ યાદ ન હોય ને 1 વર્ષ પહેલાના ટ્રીગોના ફોર્મ્યુલા તો કઈ વાંધો નહીં. હવે ભેગું છું આમાં. ડન. ઓકે, ચાલો. કોઈક વાર તમને જો આવું યાદ આવી ગયું, હવે ભૂલમાં તમને આવું શીખવાડે, tan x tan 35 ડિગ્રી, tan 70 ડિગ્રી અને tan 140 ડિગ્રી. આપતો હે ઇન્ટિગ્રેશન. હેતે પેન પકડી એનો મતલબ સમજાઈ ગયો કે કેલ્ક્યુલેશન તો કરવું પડશે. વાહ ભાઈ વાહ. હર્ષ બોલતો. 35 tan 70 tan 140x. ડન. પ્લસ સી. એ શું કરેસ તું? ધીસ ઇઝ કોન્સ્ટન્ટ. લે હાલે. ઓ સાહેબ, અમને તો ટ્રીગોના ફોર્મ્યુલા યાદ હોય એટલે અમે તો શું કર્યું ખબર? tan થીટા tan 2 થીટા tan 4 થીટા, કેમ કે 135 ગુણ્યા 4 140 થાય. હું તો એમાં વયો ગયો હતો. ભાઈ તું જ્યાં જો હોય ને પેલા જો ક્વેશ્ચન સમજ. ઇટ ઇઝ જસ્ટ અ કોન્સ્ટન્ટ. તો કોન્સ્ટન્ટ બહાર નીકળી જાય અને બાકીનાનું ઇન્ટિગ્રેશન થાય. હેત હેલો. હા એમ. એટલે થોડું કોન્સન્ટ્રેશન કરજો, અધરવાઇઝ આવું જ થાય. ઓકે, થોડીક મેં રિવર્સ પ્રોસેસ કરી. ભુજ સેન્ટર આપો જવાબ. શું કરશું? ઉપર cos square x minus sin square x. ડન. પછી એક ફેક્ટર ઉડી જશે. હાલો ડન. પછી નીચે વાળાને સપોઝ કરો ઉપર ડિફરન્શિએશન રેડી છે. ડન. પરફેક્ટ. બીજો રસ્તો. સાહેબ આનો બીજો રસ્તો એ હોય? કોણ બોલે છે? ભુજ સેન્ટર. હા બોલો બોલો બોલો. પરફેક્ટ. નીચે વાળાને એક્સપાન્ડ કરો એટલે બનશે 1 પ્લસ sin 2x. એ તો વાતું કેમ શરૂ થાય છે? 2 વાર તારી સામું જોયું ને મેં કીધું હમણાં બંધ થાય. હા એમ કેવું ન પડે હો બીજી વાર. ઓકે. ડિનોમિનેટર ની અંદર 1
પ્લસ સાઇન 2x એને સપોઝ કરશો ઉપર એનું ડિફરન્શિએશન રેડી જ છે. ડન. તો પછી પ્રોસેસ કરો એટલે આન્સર આવશે. એક તો આ ડાયરેક્ટ તમને મોડ્યુલમાં જાય પૂછી cos square x minus sin square x. અધરવાઇઝ સેકન્ડ ઓપ્શન છે નહીં તો મોડ્યુલમાં તે સાથે સાથે લખતા જજો આવું કંઈક કે 1 પ્લસ સાઇન 2x કહેવાય. This is known as 1 plus sin 2x. તો સેકન્ડ ઓપ્શન ઓલ્ટરનેટ હું એટલે આપું છું કેમ કે એક્ઝામમાં તમારી પાસે આટલા બધા રસ્તા હશે તમને ખ્યાલ આવશે કે ઓકે આને આવું કહેવાય. રીઝન એ છે કેમ કે ઓપ્શન જોજો તમે તમારી વેરીફાઈ કરવું પડશે ક્વેશ્ચન જોવા પડશે કે કયો ઓપ્શન મેચ થાય છે એટલા માટે. ક્લિયર છે? ડન. then after tan cube 2x sec 2x tan cube ને સીધી વસ્તુ છે tan square અને tan. જલ્દી જલ્દી મને કોઈ સબસ્ટિટ્યુશન કહી દે તો મજા આવી જાય. tan square sec square minus 1. tan square sec square minus 1. What is next? then after sec નું વિકલન બાજુમાં. sec નું વિકલન બાજુમાં. ડન. -1 જો એનું શું કરશું? આને t ધાર લેવાનું છે. sec square x minus 1 ને સપોઝ કરીશ તો sec square x minus 1 નું વિકલન તો પાછું બાજુમાં નથી. sec square x minus 1 નું વિકલન નથી બાજુમાં તો જો. યસ હર્ષિલ. સર એને વિકલનમાં કરવાનું sec square x minus 1 minus 1 માં ઓલો જે ગુણાકાર થાય ને એનું સંકલન થઈ જાય. ડન 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 ડન. t ડાયરેક્ટ કરી નાખવા. હા બરાબર છે. sec cube હું નેક્સ્ટ યસ પરફેક્ટ પરફેક્ટ હું નેક્સ્ટ ક્વેશ્ચન એટલે પૂછું છું કે તમને ખબર પડે છે ને તમે શું કરો છો એ કેમ કે તમે આને આની હારે મલ્ટીપ્લાય કર્યું એટલે તમને ખ્યાલ આવી ગયો sec ને સપોઝ કરો બાજુમાં ડિફરન્શિએશન રેડી છે. પછી મેં પૂછ્યું એટલે -1 નું હું તો -1 નું તમારે સમજવાનું આનું આની હારે મલ્ટીપ્લાય થાય તો એનું ડિફરન્શિએશન તો રેડી જ છે ને ઇન્ટિગ્રેશન ની રેડી છે ડિફરન્શિએશન ની રેડી છે. ડન થઈ જાય. પણ તમે આને આખાને સપોઝ કરશો તો પાછો પ્રોબ્લેમ થાય કેમ કે તો ડિફરન્શિએશન રેડી નથી પાછું એટલે. ઓકે tan ની 4 પાવર અને sin cos બરાબર છે આ રીતે. તો પછી ઇવન પાવર છે ને ઇવન પાવર છે તો એટલા cos થી ડિવાઈડ કરવાનું આવડી જાય એવું છે. આ ઓલરેડી આપણે કરી નાખ્યો કન્ફર્મ કરો એકવાર. ડન. યસ આવા ટાઈપના ક્વેશ્ચન છે ને આ બહુ બધી વખત પૂછાય છે. પેટર્ન આની બહુ પૂછાય છે. કેવા ટાઈપના ક્વેશ્ચન છે એ સમજીએ. ડિનોમિનેટર ની અંદર cos cos ઓમ ક્યાં ગયો? ઓમ શું કરવાનું? 2 થી મલ્ટીપ્લાય 2 થી ડિવાઈડ બોલ તો. હે વિચારે છો? ઠીક. આવા ટાઈપના ક્વેશ્ચનમાં કોઈ દિવસ ડિનોમિનેટરમાં એક્સપાન્શન નહીં કરવાનું. એક વસ્તુ યાદ રાખો ડિનોમિનેટરમાં કોઈ દિવસ પ્રોડક્ટ હોય ને તો એનો એડિશન સબટ્રેક્શનમાં નહીં જવાનું. શું કામ? કેમ કે ઇન્ડિવિજ્યુઅલ આપશો તો પ્રોબ્લેમ થવાના છે. કેમ કે એડિશનમાં તમે ગયા પછી ઇન્ડિવિજ્યુઅલ આપી જ નહીં શકાય. ઓલો પ્રોડક્ટ હશે તો ઇન્ડિવિજ્યુઅલ આપો તો કાંઈ કેન્સલ તો થાય. આમાં પ્રોબ્લેમ વધશે. એટલે આવા ટાઈપના ક્વેશ્ચનમાં શું કરવાનું? બોર્ડ ઉપર ધ્યાન આપો બધા. ઓલવેઝ 1 અપોન તમે સમજો કે સેમ છે. સેમ મતલબ cos cos એને કહેવાય સેમ. તો હું સમજુ કે 1 અપોન સેમ છે ધેટ મીન્સ ઉપર નીચે સાઇન થી મલ્ટીપ્લાય કરવાનું. એંગલ એડજસ્ટેબલ છે. લેટ્સ સી કેવી રીતે થાય છે. 1 અપોન ડિફરન્ટ છે તો cos થી મલ્ટીપ્લાય કરવાનું. શું કામ કરવાનું? રીઝન પણ હું સમજાવું. પણ અત્યારે આવું ખાલી એક નોટ ડાઉન કરો કે 1 અપોન સેમ એટલે સાઇન 1 અપોન ડિફરન્ટ એટલે cos.
મલ્ટીપ્લાય ડિવાઈડ કરવાનું. એંગલ કેવી રીતે એડજસ્ટ થાય લેટ સી. ત્યાં બાજુમાં લખી નાખીએ પાછું આપણે એંગલની અંદર such that angle will be constant. એવી રીતે એંગલ ગોઠવવાનો જેથી કરીને કોન્સ્ટન્ટ બને. કેમ કે એક્સ રાખશું તો એને તો કઈ થોડું ઇન્ટિગ્રેશન ની બહાર મલ્ટીપ્લાય ડિવાઈડ કરી શકાય, કોન્સ્ટન્ટ ની સાથે કરી શકાય પ્રોસેસ. એટલા માટે જો વેરિયેબલ થી કરશો તો ઓલરેડી બે પ્રોડક્ટમાં છે, હજી ત્રીજો એક વેરિયેબલ નાખશો તો કામ આપણું વધારે ખરાબ થાય. સમજાય છે ને? ડન. હવે ક્વેશ્ચન સમજીએ પછી. આટલું એક પહેલા નોટ ડાઉન કરો. ડન. નેક્સ્ટ બોર્ડ ઉપર ક્વેશ્ચન મારી પાસે આવો છે. dx ઓવર cos ઓફ x માઇનસ a cos ઓફ x માઇનસ b. ઓકે, હવે એક ઓબ્ઝર્વ કરો કે સેમ તો છે, સેમ છે ધેટ મીન્સ સાઇન થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરવું પડશે. ડન. સાઇન થી મલ્ટીપ્લાય અને સાઇન થી ડિવાઈડ. હવે એંગલ મને ખ્યાલ નથી અને એંગલ કોન્સ્ટન્ટ રાખવો છે, ઈ કમ્પલસરી છે. તો હું એક કામ કરું, એની માટે સિમ્પલ પ્રોસેસ છે. ડિનોમિનેટરમાં જે એંગલ હોય ને ઉપર લખી નાખવાના. લખી નાખીએ. હવે અહીંયા એવી કઈ સાઇન સબસ્ટિટ્યુટ અપ્લાય કરશો સચ ધેટ વેરિયેબલ ઇઝ કેન્સલ આઉટ. સિમ્પલ રસ્તો છે માઇનસ. માઇનસ કરશો એટલે એક્સ કેન્સલ થઈ જશે અને બચશે બી માઇનસ એ. બી માઇનસ એ ઇઝ કોન્સ્ટન્ટ. તો અલ્ટિમેટલી હું કરવા જાઉં છું સાઇન બી માઇનસ એ થી મલ્ટીપ્લાય ડિવાઈડ. સર ઈ મને કેમ ખબર પડે કે આવું કરવાનું? તને નહીં ખબર પડે અને તારે ખબર પાડવી નથી. ડિનોમિનેટરમાં જે એંગલ હોય એ ન્યુમેરેટરમાં અપ્લાય કરી દે, ધેટ્સ ઇટ. સપોઝ કે અહીંયા જો x પ્લસ એ હોત તો x પ્લસ એ. હવે કોણ આવ્યું? હવે આવ્યું a પ્લસ બી. આ તો કઈ નહીં, a પ્લસ બી થી મલ્ટીપ્લાય ડિવાઈડ કરો. ડન. આપણે ટૂંકમાં કોન્સ્ટન્ટ જનરેટ કરવાનો છે એંગલ. ડન. ક્લિયર? ઓકે. ડિનોમિનેટર ની અંદર એઝ ઇટ ઇઝ, નો ચેન્જ એટ ઓલ લખ્યું dx. ઓકે. હવે હું એવું કરું છું કે this is my alpha, this is my beta. Now apply the sin of alpha minus beta formula. વડોદરા સેન્ટર બોયઝમાં sin of alpha minus beta આપો જલ્દી જલ્દી. જલ્દી જલ્દી ફાસ્ટ. sin of alpha minus beta તો કેમ યાદ કરવું પડે? ઓકે, અપ્લાય કર ફટાફટ. જલ્દી જલ્દી અપ્લાય કર. કાંઈ વાંધો નહીં, ચાલો ગર્લ્સ માંથી આપો. સાઇન કન્ટિન્યુ. ઓકે. Then after ઇન્ડિવિજ્યુઅલ ડિનોમિનેટર આપી દો. ઇન્ડિવિજ્યુઅલ ડિનોમિનેટર આપી દો એટલે તમારું કામ થઈ જશે. સમજો, ઇન્ડિવિજ્યુઅલ ડિનોમિનેટર આપશો એટલે કોસ વાળો એક ઉડી જશે અને સેકન્ડમાં કોસ વાળો ઉડી જશે. રિમેનિંગ કોણ વધશે? સાઇન અપોન કોસ માઇનસ સાઇન અપોન કોસ. એનો મતલબ ડન. tan x માઇનસ n tan x માઇનસ b વાળા વધશે. થોડુંક વિચારો,
માનો કે તમે cos થી કર્યું હોત આ જ પ્રોસેસ તો શું થાત? તો અહીંયા આવે cos cos sin sin. cos cos કરવા જાવ એટલે cos cos તો આખું ઉડી જાય. sin sin માં પ્રોડક્ટ આવે અને sin sin ની પ્રોડક્ટ કઈ આવે? sin upon cos tan. sin upon cos tan એટલે માઇનસ સાથે આવે tan x minus a into tan x minus b. અને ઈ પ્રોડક્ટ લેસ નો થાય કેમ કે ઈ કામ અઘરું છે પાછું. That's why we have to follow same તો sin, different તો cos. લોજિક સમજાઈ ગયું? ડન, પરફેક્ટ. નેક્સ્ટ ફટાફટ એક ક્વેશ્ચન જાતે સોલ્વ કરીને આપો મને, ચાલો જલ્દી જલ્દી. ફટાફટ. જલ્દી જલ્દી વિચારવાનું શરૂ રાખો. ફટાફટ પછી મને ફર્સ્ટ સ્ટેપ ઈડર સેન્ટરમાંથી લખાવશો. યસ. 1 upon sin 1 upon cos a plus b. 1 upon cos a plus b. cos શું કામ રાખ્યું? ડિફરન્ટ છે એટલે. બરાબર છે. પછી ઉપર એંગલ કેવી રીતે એડજસ્ટ કર્યો હશે? cos રાખ્યું, નીચેના જે એંગલ છે ને એ લખી નાખવાના. હવે અહીંયા કઈ સાઇન સબસ્ટિટ્યુટ કરું? જો એવું ગોખી નાખશો કે માઇનસ જ આવે, માઇનસ લગાવશો થાશો હેરાન. એટલે એવું ગોખવાનું નથી, એવું સમજવાનું છે કે મારે કોન્સ્ટન્ટ જનરેટ કરવું છે અને હું અહીંયા માઇનસ કરું નહીં અહીંયા પ્લસ કરું તો વેરિયેબલ કેન્સલ થઈ જાય. ડન, મારું કામ પરફેક્ટ છે. હવે ઇન્ડિવિજ્યુઅલ આપી દો, કામ થઈ જશે. બરાબર છે ને? એક્સપાન્શન કરો એટલે ઓકે, ક્લિયર, લાઈક ધીસ. હવે આની અંદર ઓપ્શન ઉપર ડિપેન્ડ કરે. જોજો, સાંભળજો, ઓપ્શન કયા કયા ફોર્મમાં હોય. એક તો સાઇન બી માઇનસ એ પ્રકારનું હશે, એમાંથી તમે માઇનસ કોમન કાઢશો એટલે એ માઇનસ બી બની જશે. પછી લોગ છે તો લોગ ને સેક કરી શકો, કોસ કરી શકો. ડન. લોગ ની અંદર સેક વાળું ફોર્મ છે, જો બંને સેકમાં છે. હવે બંનેને તમારે રેસિપ્રોકલ કરવા છે, રેસિપ્રોકલ કરશો એટલે કોસમાં કન્વર્ટ થઈ જશે. ઈ જેવું કોસમાં કન્વર્ટ થશે એટલે માઇનસ સાઇન આવશે, ઈ પછી આને ઇફેક્ટ કરશે એટલે અલગ અલગ આન્સર આવી શકે. ક્લિયર છે? આ તમારે સમજવાનું. ડિફરન્ટ ડિફરન્ટ ઓપ્શન હશે. યસ. સાઇન ઇનવર્સ ઓફ કોસ એક્સ, આમાં કેમ કરશું? જો બે રસ્તા છે મારી પાસે, કાં તો હું આને પાઈ બાય 2 માઇનસ કોસ ઇનવર્સ કરી દઉં. પાઈ બાય 2 માઇનસ કોસ ઇનવર્સ ઓફ કોસ એક્સ, અને આમાં મને કઈ કન્ડિશન એવું કઈ આપ્યું નથી તો ધેટ મીન્સ આ એક્સ કહેવાય. અધરવાઇઝ એને કન્ડિશન આપવી પડે. જો એને કંઈક સ્પેસિફાય આન્સર જોતો છે તો એને કન્ડિશન આપવી પડે કે લિમિટેડ ડોમેનમાં છે કે નહીં એમ. પણ અત્યારે કાંઈ નથી કીધું, ધેટ મીન્સ લિમિટેડ ડોમેનમાં હશે. ડન. અધરવાઇઝ હું આ એક્સ ને કન્વર્ટ કરી શકું પાઈ બાય 2 માઇનસ એક્સ અને આગળ ફંક્શન બની જશે સાઇન. તો સાઇન ઇનવર્સ ઓફ સાઇન પાઈ બાય 2 માઇનસ એક્સ
તો એના ઉપરથી પણ π/2 - x આવશે અને ફાઇનલ આન્સર મને કન્ફર્મ કરીને કયો π/2 x - x²/2 + c. ઓકે ડન. ધેન આફ્ટર આવા ટાઈપનો ક્વેશ્ચન એઝ સચ ડાયરેક્ટ આઈડિયા આવી જ જવો જોઈએ. એસ્પાયરમાં સેકન્ડ બેન્ચ આન્સર આપો. અનમ્યુટ તો કરી હેત. હા એમ ઓકે. જલ્દી જલ્દી. 1/cos² ને sec² માં ફેરવી નાખશું. હાલો ફેરવી નાખ્યું પછી હાલો પછી પછી શું કરશું? e⁻x ને અંદર આપી દેવાનો. આપી દીધો હાલો. કેમ બહાર નડાય ને કઈ આપી દીધો હાલ ને તું કે એટલે હાલો હવે e⁻x into x ને t સપોઝ કરી લેવાય. હા ડન. આને સપોઝ કરી લે ઉપર ડિફરન્શિએશન રેડી છે તો sec². કયો જવાબ આવવો જોઈએ? બી બોમ્બે. ડન. એક જ છે બીજો તો ક્યાં ઓપ્શન છે? હા એક છે આ 10 વાળો પણ એમાં પાછો x નથી મલ્ટીપ્લાય. ડન. સી નહીં બી બી બી. આમાં શું કરશું? આમાં જો કે આઈડિયા આવી જાય એવો જ છે. એંગલ ઉપર ફોકસ કરો. એંગલ ડિફરન્ટ દેખાણો સપોઝ કરી લ્યો. પ્રોસેસ કરો આન્સર આવશે. એમાં એક વસ્તુ ધ્યાન રાખવાની કઈ અહીંયાથી cos a નું ઇન્ટિગ્રેશન લગભગ આ ત્રીજી વાર આવ્યું. cos a નું ઇન્ટિગ્રેશન -sin a થાય. હલો નો થાય? બધાય ના પડે એનો મતલબ બધા જાગે છે. વાહ વાહ સરસ. તો શું થાય? x into cos a. પરફેક્ટ. હાલો સ્પેશિયલ ફોર્મ કન્ફર્મ કરી દો. સ્પેશિયલ ફોર્મ ભણી ગયા આપણે. જો પાછું સાચું આ પાડજો. હા એમ તો વાંધો નહીં. આવું ને આવું કોપી પેસ્ટ બીજું ફોર્મ છે. સમજજો કયું છે એ. ઇન્ટિગ્રેશન ની અંદર a e⁻x પ્લસ b e⁻x અપોન પ્લસ c કોન્સ્ટન્ટ અપોન d e⁻x પ્લસ e⁻x પ્લસ f dx. કોપી પેસ્ટ કોન્સેપ્ટ. જો આવું છે તો ન્યુમરેટર ને આમાં તમે બધા કેપિટલ રાખ્યા છે. કઈ નહીં હાલો ને આપણે ફેરવી નાખીએ. આપણી પાસે ક્યાં કોન્સ્ટન્ટ ની તાણ છે. p રાખી દઈએ. p d/dx ઓફ ન્યુમરેટર ઉપર વાળો સોરી ડિનોમિનેટર પ્લસ q d e⁻x પ્લસ e⁻x પ્લસ f પ્લસ કેપિટલ R. સેમ ઓલા સાઇન કોસમાં જેમ કર્યું હતું ને એની જેમ જ કરવાનું. પછી કોફિશિયન્ટ કમ્પેર કરવાના એટલે કેપિટલ P કેપિટલ Q કેપિટલ R મળશે. વેર કેપિટલ P Q R ઇઝ કોન્સ્ટન્ટ. ક્લિયર છે? ઓકે.
સાઇન વાળા કોસ વાળા આપણે કરી નાખ્યા. પછી સેકન્ડ ફોર્મ અહીંયા છે. યસ આપ્યું જ છે તમને મોડ્યુલમાં આ રહ્યું, પણ તોય આપી દઉં હું. યસ હા બોલો. કેમ? નહીં ક્યારથી આવું લખવા માંડ્યા આપણે? અંશ બરાબર જ હોય. કેમ કે નીચેના સપોઝ કરીશ તો ડિફરન્શિએશન ઉપર જોવે, ઉપરના સપોઝ કરતો ડિફરન્શિએશન નીચે શું કામનું? હા એ વાત હશે. આનો મતલબ તું ઘરે જઈને રિવિઝન કરતો નથી હો યુગલા. ધ્યાન રાખજે 99 નો આવ્યા એટલે ન્યા આવશું હું. અહીંથી આખી ભાવનગરની ટીમને ન્યા લઈને આવી. યુગ ને પકડો. એ પાછો મનમાં બોલે છે મારશે નહીં ને? ના એવું બધું નથી કરતા. પણ આવી જવા જોવે હો. ઓય હામું જો. હેલો. ઠીક હા એમ. હજી કઈ ડાઉટ હોય તો પૂછ. ન્યુમરેટરને સપોઝ કરું, ડિનોમિનેટરને સપોઝ કરું, બરાબર છે ને? તું મન ફાવે ને સપોઝ કર, જવાબ આવી જાવ. જવાબ આવી જાવ જોવે, બરાબર ને? ઓકે એ બરાબર છે. ઓકે હાલો તારે આમથી ક્યાં વાંધો હોય. અમરેલીમાં કેમ છું? રેડી? વાહ સરસ. તો એકાદો ક્વેશ્ચન આપણે આપી દઈએ એટલે શું છે તમને આઈડિયા. હાલો કરો જલ્દી. કોફિશિયન્ટ જ કમ્પેર કરવાના છે. ઝૂમ કરવું છે, કરી નાખીએ ઝૂમ. વડોદરા ઓલો ભાઈ શું કરત? બેજા રિધમ ક્યાં ગયો? રિધમ ધ્યાન રાખ ને, ક્લાસ વાળા જો બધા ગમે એમ ઊંચા નીચા થાય પાછળ જો તું. હા એમ એકાદા પડશે હો પાછા જોજે. ઓલો સંકેત હજી નથી આવ્યો? આવી ગયો? ઠીક હા ઠીક. અત્યાર સુધી સંકેત જ બોલતો હતો. હા લાગ્યું તો ખરા અવાજ એનો, પણ રાજકોટ વાળાને બધાનો અવાજ હરખા છે. રિધમ એની જેવું જ બોલે છે. કે તમારા ઓલા માઇકમાં એવું છે ગમે એ બોલે અવાજ એક હરખો જ આવે એવું છે? હા પાડે જ જો. એસ્પાયર વાળા વાતું શરૂ કરી. ઓલો જો પાછળ બેઠો બેઠો વાતું કરે. પાછળ તારી પાછળ વાળો. હા એ તો ના પાડે, પણ તને ન ખબર હોય ને તારી પાછળ વાળો વાતું કરતો હોય. પૂછ એને પૂછ, જો એ વાતું જ કરતો હોય. પૂછતો હતો એ તો કાંઈ નહીં ગણવા મળે હવે. ઓકે ગણવા મળે. ડરમાં ભાઈ વાત ન કર, કેલ્ક્યુલેશન કર. ભુજ સેન્ટર ડન. ઓકે ગુરુકુળમાં ઓકે ડન. પાછળ એક બેન આવી ગયા. ડન. રિધમ નહીં આવી ગયો. વાહ. એની પાછળ વાળા નહીં આવી ગયો. સંકેત ઓકે. આ બાજુ લેફ્ટમાં બેઠો એ ભાઈ કેમ શું થયું? આવી ગયો કે ગણ્યા છો હજી? કેલ્ક્યુલેટ કરેશ? કર જલ્દી કર. તારું નામ હું ભૂલી ગયો પાછું. શું નામ તારું?
સુનિલભાઈ. ઈડરમાં ઓલા ભાઈ બે વાતો કરે પેલી બેન્ચ વાળા. ન સમજાતું? ઓકે હર્ષિલ. યુ ગોતાવળ રાખ ને. ઓમ ક્યાં ગયો? ઓમ જવાબ આવ્યો? એ અને બી ગોચ્યા. એ કેટલો મળ્યો છે? જલ્દી જવાબ આપ. એ -1/2. બી B1 કન્ફર્મ કરો તો બધા આવે છે. ઓકે ડન. હાલો હવે ઉપર વાળાને હું લખીશ -1/2 dt/t આવું જ થાય પ્લસ 1 એટલે 1 2 e⁻x -1 મિનિટ 1 એટલે 1 અને નીચે વાળું ડન. તો સીધું dt થઈ ગયું ને. હા dt નહીં થાય dx થાય કેમ કે ઉડી જાય છે એટલે x ના ટર્મમાં રહે. જોજો સમજજો પ્રોબ્લેમ ન થાય. સો ફાઇનલ આન્સર આવશે x. આમ જ કર્યું છે ને? a ની સાથે ડિફરન્શિએશન જ લીધું છે ને કે ઊંધું કર્યું છે? ઊંધું કર્યું છે. ઓકે ઊંધું કર્યું તો પછી મારે થોડુંક ફેરફાર કરવો પડશે. અહીંયા dt નહીં અહીંયા હાફ આવશે ટૂંકમાં -1/2 આવશે અને અહીંયા t બરાબર જ હતા. હવે પરફેક્ટ બરાબર. એટલે ભાઈ બી પર ચેક કરો તો 1 જ આવે છે. 1 જ આવે છે. હર્ષિલ જોઈ લે એકવાર 1 જ આવશે. ડન. એક મિનિટ આમાં જોઈ લઈએ ને આપણે 1 અને -1/2 ડન. કેલ્ક્યુલેશન હશે કંઈક તારી ભૂલ. ઓલરેડી બધા ટાઈપના ક્વેશ્ચન આપણે એકવાર જોઈ ગયા છીએ. ખાલી જસ્ટ રિકોલ કરીએ છીએ. જો કે જો આવું હોય તો cos સ્ક્વેર થી ડિવાઈડ કરવાનું. યાદ કરો કે sin cos નો ટોટલ પાવર હોય એટલા cos થી ડિવાઈડ કરવાનું. અહીંયા ટોટલ પાવર છે 2 તો cos સ્ક્વેર થી ડિવાઈડ કરી દો. cos સ્ક્વેર થી જેવું ડિવાઈડ કરશો એટલે ન્યુમરેટરમાં sec સ્ક્વેર જનરેટ થશે એટલે 10 ને સપોઝ કરવાનું. તમને રૂલ એવું જ કહે છે કે 10 ને સપોઝ કરો. સેકન્ડ રૂલ એવું કહે છે કે જો a અને b બંને હોય a sin સ્ક્વેર પ્લસ b cos સ્ક્વેર હોય તોય વાંધો નહીં. આવું હોય તોય હાલશે. આવું હોય તોય હાલશે. ટૂંકમાં ડિનોમિનેટરમાં sin cos નો ટોટલ પાવર even છે તો એટલા even પાવર થી ડિવાઈડ કરો પછી 10 ને સપોઝ કરો તમારું કામ થઈ જશે. એ જ લખ્યું છે મલ્ટીપ્લાય ધી ન્યુમરેટર એન્ડ ડિનોમિનેટર બાય sec સ્ક્વેર x. sec સ્ક્વેર x થી મલ્ટીપ્લાય કરો અથવા તો cos સ્ક્વેર થી ડિવાઈડ કરો. બોથ આર ઇક્વલ. ક્લિયર? પછી એવા ટાઈપનો ક્વેશ્ચન પૂછે છે તમને તો આવડવો જોવે. 10x/2 બરાબર t પછી જાતે પૂરું કરવાનું. હવે ઇન્ટિગ્રેશન ઓફ સમ પર્ટિક્યુલર ફંક્શન. હવે પર્ટિક્યુલર ફંક્શન મતલબ કે આપણે છેલ્લે વાત કરી હતી 1/quadratic. તો એ 1/quadratic કેમ આવ્યું શું આવ્યું સમજીએ. એકનું પ્રૂફ હું આપી દઉં બાકીના બધાના પ્રૂફ તમારે જાતે SSP માં પૂરા કરવાના અને નેક્સ્ટ થી ઈ ફોર્મ્યુલા પણ લર્ન થવા જોવે. લેટ્સ સી. પહેલા થોડાક વર્કિંગ રૂલ સમજીએ. x² + a². જો તમને ઇન્ટિગ્રેશનમાં આવું ક્યાંય પણ દેખાય એ સમજજો કોન્સ્ટન્ટ છે. x² - a² દેખાય અથવા તો a² - x² દેખાય. યોર સબસ્ટિટ્યુશન ઇઝ ટ્રિગો. જો આવું દેખાઈશ તો અહીંયા તમારું સબસ્ટિટ્યુશન હોવું જોઈએ x = a tan θ. અહીંયા તમારું સબસ્ટિટ્યુશન હોવું જોઈએ a sec θ.
અને અહીંયા તમારું સબસ્ટિટ્યુશન હોવું જોઈએ x બરાબર a sin થીટા. એમાં તમે ઓપ્શન આપી શકો. ફોર એક્ઝામ્પલ tan ની સાથે તમે cot લઈ શકો. ઓપ્શન છે. આઈધર યુ સપોઝ a tan theta or you suppose a cot theta, no problem. Same logic, a cosec theta or you suppose a cos theta. બ્લુ વાળા મેં ઓપ્શન આપ્યા છે. જનરલી હું યલો વાળા સપોઝ કરીશ, પણ બ્લુ વાળા હોઈ શકે, તો રેર કેસમાં ઈ છે. ફટાફટ એક પોલિનોમિયલ હોય તો ટ્રિગો અને ટ્રિગો હોય તો પોલિનોમિયલ સબસ્ટિટ્યુશન યાદ આવવું જોઈએ. સ્ટાર્ટ કરો. આવું એક ખાલી નોટ ડાઉન કરો કંઈક જલ્દી, પછી આપણે 1 ક્વોડ્રેટિકમાં એન્ટર થઈએ. ટ્રિગ્નોમેટ્રિક સબસ્ટિટ્યુશન આવડવા જરૂરી છે, કેમ કે પોલિનોમિયલમાંથી ટ્રિગોમાં જવાનું અને કોઈક વાર ટ્રિગો આપ્યું હશે તો પોલિનોમિયલમાં એન્ટર થવાનું. કન્ફર્મ કરો, લખાઈ ગયું? ઓકે, ચાલો હવે નેક્સ્ટમાં ક્વેશ્ચન મારી સામે છે કે dx અપોન x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. સમજીએ કે મારે ક્વેશ્ચનનું ઇન્ટિગ્રેશન કરવું છે. માય ફર્સ્ટ ઓબ્ઝર્વેશન ઇઝ 1 ક્વોડ્રેટિક. જ્યાં સુધી તમે આની વસ્તુ સમજો ત્યાં સુધી પ્રોબ્લેમ થશે. 1 ક્વોડ્રેટિક. 1 ક્વોડ્રેટિક x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર છે. હા, તો x બરાબર a tan થીટા મારું સબસ્ટિટ્યુશન છે. બંને બાજુ ડિફરન્શિએશન કરીએ. a sec સ્ક્વેર થીટા d થીટા ઇન્ટિગ્રેશન dx ને કહેવાય a sec સ્ક્વેર થીટા d થીટા ડિવાઇડેડ બાય x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. x સ્ક્વેર ને કહેવાય a સ્ક્વેર tan સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. a સ્ક્વેર કોમન, એક a વધશે. કન્ફર્મ કરો. sec સ્ક્વેર x અને નીચે પણ sec સ્ક્વેર x ઉડી જશે, કેન્સલ આઉટ થશે. that means remaining is d theta. now integration, so 1/a theta plus c. now theta, so I can write x/a is equals to tan theta. I got theta equals to tan inverse x/a. done. So final answer will be 1/a tan inverse x/a plus c. So ultimately 1 quadratic integration dx upon a square plus x square अथवा तो x square plus a square is equals to 1/a tan inverse x/a plus c. તો આ મારું ફર્સ્ટ 1 ક્વોડ્રેટિક નું ફોર્મ્યુલા મેં પ્રૂવ કર્યું. બાકીના હું પ્રૂવ નહીં કરું, બાકીના હું તમને જાતે આપી દઈશ કે આ તમે જાતે હોમવર્કમાં સોલ્વ કરજો. પણ આમાં કોઈ ડાઉટ હોય તો પૂછી શકો તમે. સો નેક્સ્ટ ટાઈમથી 1 ક્વોડ્રેટિક આપણે ડાયરેક્ટ જો લર્ન કરેલું હશે
તો ફટાફટ અપ્લાય થશે. કેમ કે દર વખતે આપણે ક્વોડ્રેટિક ની અંદર સબસ્ટિટ્યુટ કરવા જઈએ તો ઘણું બધું લેન્ધી થતું હોય. તો બેટર છે કે હું નેક્સ્ટ ટાઈમથી આવું થોડુંક યાદ રાખીશ. બરાબર છે? ઓકે, ડન. જલ્દી મને સેકન્ડ એક સોલ્વ કરીને આપો. ઇન્ટિગ્રેશન dx upon સ્ક્વેર રૂટ ઓફ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. જલ્દી તમને ખ્યાલ જ છે કે શું કરવાનું છે. x બરાબર શું લેવાનું એ તમને ખ્યાલ છે. જલ્દી ફોર્મ વિચારજો કયું મેં પૂછ્યું છે. નીચે ડિનોમિનેટરમાં સ્ક્વેર રૂટ છે એનું ટેન્શન તમે ન લ્યો. એ એની જાતે વ્યવસ્થા કરી નાખશે. કેમ થાય શું થાય એ બધું તમને ખ્યાલ છે. થોડુંક વિચારજો એટલે આઈડિયા આવી જશે. ઓકે, ભુજ સેન્ટર ડન. રક્ષિત ઓકે. રાજકોટ ઓકે. જુનાગઢ ઓકે. યસ, સેકન્ડ બેન્ચ રાજકોટ. log mod x plus under root x square minus a square plus c. ઓકે, કેવી રીતે આવ્યું? આ x બરાબર a sec theta થાય. x બરાબર a sec થીટા ધાર્યું. ધેન આફ્ટર dx બરાબર a sec theta theta. a sec થીટા tan થીટા d થીટા પર. ઓકે, આગળ વધો. ઈ ઓલા ઇન્ટિગ્રેશન a sec થીટા tan થીટા d થીટા. હાલો બરાબર છે. પછી નીચે છેદમાં a tan theta. એ tan થીટા થાય. હાલો એ ઉડી ગયા. sec theta નો સંકલન log mod sec theta plus tan theta. log mod sec થીટા પ્લસ tan થીટા. x બરાબર a sec theta માંથી sec ને અને tan ને સબ્જેક્ટ બનાવવાનો. હા હા, સૂત્રનો કરતા બનાવો. હાલો બનાવો. sec theta બરાબર x by a. sec થીટા બરાબર x બાય a. હાલો બરાબર છે. પછી ત્રિકોણ દોરી tan theta. ત્રિકોણ દોરીને tan થીટા. એ મને નહીં આવડે. પાછું કે અહીંયા થીટા sec એટલે કર્ણ x. કર્ણ x પાછળની બાજુ એ પાસેની બાજુ એ સામેની બાજુ x square માઇનસ a સ્ક્વેર. બરાબર છે. tan આપો. under root x square s. x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. ઓકે, અપોન a પ્લસ c. તું બોલો એવું જ ન થયું. હવે છેદમાં a ને ઓલું c માં બરાબર. x પ્લસ સ્ક્વેર રૂટ ઓફ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર માઇનસ log a પ્લસ c. અને એ આની અંદર કન્વર્ટ થઈ ગયું. બરાબર છે. શું નામ ભાઈ તારું? ઓમ. ઓમ. બીજો ઓમ મળ્યો. એક મોરબી વાળો ઓમ, એક ગુરુકુળ વાળો ઓમ. આ કન્ફ્યુઝન વચ્ચે હવે કહીશ ઓમ બોલો તો ઓમ બે હશે. કાંઈ વાંધો નહીં, પણ બધું જોરદાર હતું એનું એક્સપ્લેનેશન. હું જેમ એને પૂછતો ગયો એમ એને
બધું પરફેક્ટ જવાબ આપ્યા. મેં એને કીધું કે કરતો કેમ કર્યું, આમ કર્યું. એને ઈ ખબર પડી ગઈ કે અહીંથી આ કરાય, પછી એને આ કર્યું. પછી એને ઈ ખ્યાલ હતો કે આમ કરવાનું, ટ્રાયેંગલ ની હેલ્પ થી આ કરવાનું. પછી પાછું એની પાસે લોગ નું નોલેજ હતું. લોગ નું નોલેજ હતું, અધરવાઇઝ ઘણા અહીંથી અટકી જાય. એને ઈ ખ્યાલ હતો કે લોગ એટલે ઉપરનો સરવાળો થઈ જાય, નીચે ડિનોમિનેટરમાં એ છે, ઈ માઇનસ લોગ એ થાય અને ઈ સી ની હારે મર્જ થઈ જાય. એટલે બધું એનું ઓબ્ઝર્વેશન સાચું હતું. તો તમારે આટલું પરફેક્શન રાખવાનું. બરાબર છે? ઓકે. તો હવે હું એક સાથે બધા મર્જ કરીને તમને આપી દઉં છું. હવે ટાઇટલ એવું આવશે 1/quadratic. એટલે તમે આમાં ઓબ્ઝર્વ કરશો ને તો વિધાઉટ રિપીટેશન, વિધાઉટ સ્ક્વેર વાળા 3 ફોર્મ્યુલા થઈ ગયા. અને 1/square root of quadratic. તો તમારે સમજવું પડશે કે વિથ સ્ક્વેર રૂટ 3 ફોર્મ્યુલા છે. એટલે થોડુંક તમારે યાદ કરવામાં સારું પડે એટલા માટે, બીજું કઈ નહીં. Then after second ઇન્ટિગ્રેશન ની અંદર વિધાઉટ સ્ક્વેર રૂટ 3 ફોર્મ્યુલા સમજીએ. આનું કેલ્ક્યુલેશન તો હમણાં આપણે કર્યું. 1/a tan inverse x/a plus c. આનું કેલ્ક્યુલેશન તમારે જાતે એસએફસી માં પૂરું કરવાનું. અમુકને ચાલી ગયું છે એને સીધું ફટાફટ યાદ હશે. 1/2a યુ કમ્પ્લીટ કર. log mod એમ થોડું હાલે. મેં આખું લખી નાખ્યું પછી તે છેલ્લે પ્લસ સી બોલ્યો. હા બોલો. પેલામાં પ્લસ આવે, પ્લસ જ આવે ને? પ્લસ આવે, માય મિસ્ટેક. પછી આની અંદર હવે આ તો સાહેબ આવડે કે ન આવડે, આનું આવું થાય, આમાંથી માઇનસ કોમન કાઢો, આગળ એક માઇનસ અને ઉપરનું નીચે, અને એ માઇનસ લોગ ની ઉપર જાય એટલે રેસિપ્રોકલ થઈ જાય. સો ત્યાં લખશો તમે 1/2a log mod x plus a upon x minus a plus c. Integration dx upon square root of a square minus x square. એનું થશે sin inverse x/a plus c. અને ત્યાં ખાસ મેન્શન કરવું પડશે a is positive. આ એક જ ફોર્મ એવું છે જ્યાં a પોઝિટિવ મેન્શન કરવું પડશે, અધરવાઇઝ પ્રોબ્લેમ આવશે. અને એ મેન્શન શું કામ કરવું પડશે, એકવાર તમે પ્રૂફ કરશો એટલે તમને આઈડિયા આવશે કે શું કામ મેન્શન કરવું જરૂરી છે. ફિફ્થ વન, integration dx upon square root of x square plus a square. એનું ફોર્મ્યુલા બની જાય log mod x plus x square plus a square. અને છઠ્ઠા વાળાનું બની જશે integration dx upon square root of x square minus a square. ક્લિયર છે? એની અંદર
આ બંનેનું કમ્બાઇન ફોર્મ્યુલા ઉપરવાળાનું નીચેવાળાનું મતલબ 5th અને 6 એમાં બનશે log mod વેરિયેબલ પ્લસ ક્વેશ્ચન પ્લસ c ઓલવેઝ log mod વેરિયેબલ પ્લસ ક્વેશ્ચન. વેરિયેબલ એટલે દર વખતે x જ હોય એવું જરૂરી નથી. x-1 પણ વેરિયેબલ હોઈ શકે, x-2 હોલ સ્ક્વેર પણ વેરિયેબલ હોઈ શકે. એટલા માટે એ જે તે સમયે આવશે ત્યારે આપણે થોડુંક ડિસ્કશન કરશું કે log mod વેરિયેબલ પ્લસ ક્વેશ્ચન શું થાય, કેમ થાય. ક્લિયર છે? ડન. હવે આની અંદર એક થોડાક ચેન્જીસ હું કરું કે સપોઝ આ જે ઇક્વેશન છે ફાઇનલ આન્સર એને મારે કોટ ઇનવર્સ ની અંદર કન્વર્ટ કરવું હોય તો હું કરી શકું. કેમ? π/2 માઇનસ tan ઇનવર્સ હતું એને કોટ ઇનવર્સમાં ફેરવી નાખો તો આ જ જવાબને આઈ કેન રાઇટ 1/a cot inverse x/a plus c but with minus sign. આ જ નીચેવાળા ફોર્મ્યુલાને હું લખી શકું માઇનસ કોસ ઇનવર્સ x/a plus c provided a is positive. એ જ ફોર્મ્યુલાને હું લખી શકું માઇનસ સાઇન ઇનવર્સ x/a plus c if your a is negative. એ જ ફોર્મ્યુલાને હું કોસના ફોર્મમાં લખી શકું પ્લસ કોસ ઇનવર્સ x/a plus c if a is negative. મતલબ કે આ સાઇન કોસ વાળું આ જે છે ને એ થોડુંક ડેન્જર છે. 3 લખ્યા છે, એક હું જાતે હવામાં બોલી ગયો એટલે એ થોડુંક સમજવું પડશે. ક્લિયર છે? તો આ એક થોડુંક ફોર્મ્યુલા સમજવાના. ડન. SSP ની અંદર હું પાછું આ થોડીક વારમાં કરું. જેઈ એક્સરસાઇઝ જેઈ એક્ઝામ્પલ 1 2 3 4 5 SSP માં જેઈ એક્ઝામ્પલ 1 2 4 અને બોર્ડના છેલ્લા જે હતા ને કયા કયા સારા છે. એક તો આ 78 વાળો છે. 78 ફટાફટ નંબર લખતા જાજો પછી મને એકવાર આપજો. હું લખાવું એ ફટાફટ લખતા જજો. 78 પછી આ 76 75 પછી આ એક સારો છે 10x 10 2x 10 3x આ કમ્પ્લીટ કરવાનો. then after 70 68 64 done. Plus all formula related to 1 upon quadratic 1 upon square root of quadratic one time. ફટાફટ નંબર આપો મને બોર્ડના બોર્ડ એક્ઝામ્પલ. હેત બોલ તો 78 76 75
68 78 75 તો આવી ગયો. ઓકે 70 પછી ડન. ઓકે નેક્સ્ટ. બરાબર, આટલું તમારે એસએસપી માં વર્ક પૂરું કરવાનું.